મિત્રો, હું શાર્દુલ ઠાકર શ્રી સીએસ દેસાઈ ટેકનિકલ ઇન્સ્ટિટ્યૂટ જીઆઈએ આઈટીઆઈ પ્રાંતિજ તરફથી લેવામાં આવતા ઈ લેક્ચર સિરીઝની અંદર આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજના દિવસે આ જે લેક્ચર છે એ હું વીબીએ એક્સેલ ની અંદર ક્લાસનો ઉપયોગ કેવી રીતે થઈ શકે છે એની સાથે મારે તમારી જોડે વાત કરવી છે. આજના લેક્ચરની અંદર મિત્રો, વિઝ્યુઅલ બેઝિક એપ્લિકેશન જે છે એનો સૌથી મોટામાં મોટો કન્સેપ્ટ જે છે તે ક્લાસ સાથે સંકળાયેલો છે. આપણે સૌ જાણીએ છીએ કે વિઝ્યુઅલ બેઝિક એપ્લિકેશન ભણતી વખતે જે સૌથી પહેલી વાત કરી હતી એને આપણે ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગ તરીકે ઓળખતા હતા. અને આ ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગ લેંગ્વેજના સંદર્ભમાં વિઝ્યુઅલ બેઝિક એપ્લિકેશન જે છે તે કેવી રીતે કામ કરે છે, વીબીએ કેવી રીતે કામ કરે છે, તેને ખાસ સમજવું જરૂરી છે. મિત્રો, કોઈ પણ લેંગ્વેજ કે જે ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગને સપોર્ટ કરે છે એ તમામે તમામ લેંગ્વેજીસની અંદર ક્લાસ મોડ્યુલને સપોર્ટ કરવા માટે ફેસિલિટી અવેલેબલ હોય છે. દાખલા તરીકે તમે જાવા લઈ લો, સી પ્લસ પ્લસ લઈ લો, વીબી લઈ લો, વિઝ્યુઅલ બેઝિક લઈ લો. આ દરેક લેંગ્વેજની અંદર ક્લાસ ડિક્લેર કરી શકાય છે, ક્લાસનો ઓબ્જેક્ટ બનાવી શકાય છે, અને એ ઓબ્જેક્ટની એટલે એ ક્લાસની જે પ્રોપર્ટી છે એ પ્રોપર્ટી ઉપર જે આપણે ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગના 4 મહત્વના લક્ષણો કીધા હતા એ ચારે એપ્લાય કરી શકાય છે. એટલે મિત્રો, જ્યારે ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગની વાત કરતા હતા તે વખતે સૌથી પહેલો જે કન્સેપ્ટ હતો તે કન્સેપ્ટ આપણે ઓબ્જેક્ટથી શરૂ કરેલું. ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગ એવી વાત આપણે શરૂઆતથી કરી હતી. તો ભાઈ, ઓબ્જેક્ટ એટલે શું? તો કે દુનિયાના આ વિશ્વની અંદર અસ્તિત્વ ધરાવતી ન ધરાવતી વૈચારિક અવૈચારિક તમામ વસ્તુઓ જે છે એને ઓબ્જેક્ટ કહેવામાં આવે છે. ઓકે, આ ઓબ્જેક્ટ જો આ દરેક ઓબ્જેક્ટ છે અને એની પ્રોપર્ટી છે, એની મેથડ છે, એની ફંક્શન છે. પણ આ ઓબ્જેક્ટ જે છે એને પ્રોપર્ટીના આધારે અથવા તો તેની કોઈ ફંક્શનાલિટીના આધારે એનું કોઈ ગ્રુપ બનાવી શકાય તો એને ક્લાસ કહેવામાં આવે છે. અને આ ક્લાસ ઉપર 4 બાબતો લાગુ કરી શકાય છે. એક છે એબ્સ્ટ્રેક્શન, બીજું છે પોલિમોર્ફિઝમ, ત્રીજું છે ઇનહેરિટન્સ, અને ચોથું છે એન્કેપ્સ્યુલેશન. આ ચારે 4 લક્ષણો. આ બાબતને વીબીએ માં કેવી રીતે એપ્લાય કરી શકાય એની વાત આપણે કરવાના છીએ. જે ચાર મહત્વના લક્ષણો છે તેમાં એન્કેપ્સ્યુલેશન એટલે ડેટાને આવરણિત કરવો, એબ્સ્ટ્રેક્શન એટલે ડેટાને ફરી પાછું છૂટો પાડવો, પોલિમોર્ફિઝમ એટલે ડેટાનું સ્વરૂપ બદલવું અથવા ઓપરેટરનું સ્વરૂપ બદલવું, અને ઇનહેરિટન્સ એટલે વારસાગત રીતે એટલે કોઈ એક ક્લાસનો કોઈ એક ઓબ્જેક્ટ બનાવવામાં આવે તો એ ક્લાસને પ્રાપ્ત થતી તમામ પ્રોપર્ટી, તમામ મેથડ્સ એ એના ઓબ્જેક્ટને આપમેળે પ્રાપ્ત થઈ જાય છે. તો આ જે છે એ આ 4 લક્ષણો અહીંયા કેવી રીતે લાગુ પાડી શકાય છે એની વાત આજે હું તમારી સાથે મિત્રો કરવાનો છું. એટલે ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગ લેંગ્વેજ જેટલી સપોર્ટ કરે છે સી કે જાવા, તેવી રીતે વીબીએ ની અંદર પણ આ કામ આપણે કરી શકીએ છીએ. તો આ ઓબ્જેક્ટના શું ફાયદા છે? ઓબ્જેક્ટના ફાયદા શું છે? તો સૌથી પહેલો ફાયદો છે કે ઓબ્જેક્ટ એપ્લિકેશનને અથવા એપ્લિકેશનના કોઈ એક ભાગ સાથે કામ કરવાની તમને સ્વતંત્રતા આપે છે. એને કહેવાય ઇટ અલાઉઝ અસ ધ બિલ્ડ એન એપ્લિકેશન વન બ્લોક એટ અ ટાઈમ. કોઈ આખી એપ્લિકેશન છે, ઘણા બધા એની અંદર બ્લોક્સ લખવા પડે, ઘણા બધા મોડ્યુલ્સ લખવા પડે, તો એ ઘણા બધા મોડ્યુલ્સ પૈકી કોઈ એક બ્લોક ઉપર તમને કામ કરવાની સ્વતંત્રતા એ આ ઓબ્જેક્ટ દ્વારા અથવા તો ક્લાસ. હું જ્યારે ઓબ્જેક્ટ શબ્દ વાપરું છું અને ક્લાસ શબ્દ વાપરું છું ત્યારે તમારા મગજમાં એ ક્લેરિટી હોવી જોઈએ કે ક્લાસ જે છે એના માટે ઓબ્જેક્ટ બની શકે, ક્લાસ માટે ઓબ્જેક્ટ બની શકે. એટલે પહેલા ક્લાસ ડિફાઇન કરવાનો છે અને ત્યારબાદ ઓબ્જેક્ટ ડિફાઇન કરવાનો છે. એટલે અહીંયા આગળ થોડું ઉલટું છે. પહેલા તમારે ક્લાસ બનાવવો પડશે અને ત્યાર પછી ક્લાસનો ઓબ્જેક્ટ બનશે. જ્યારે થિયરેટિકલી આપણે શીખતા હતા તે વખતે કોઈ એક ઓબ્જેક્ટની પ્રોપર્ટીના આધારે આપણે ક્લાસ ક્રિએટ કરતા હતા, પણ અહીંયા આગળ
એપ્લિકેશન અથવા તો જેને કહેવાય કે એનું ખરેખર જે એમાલ્ગેમેશન થાય છે અથવા તો ખરેખર જે ગ્રાઉન્ડ લેવલ ઉપર કામ કરવાનું આવે છે ત્યારે તમારે સૌથી પહેલા ક્લાસ ક્રિએટ કરવો પડે છે. ક્લાસ ની અંદર તમારે એની પ્રોપર્ટી આપવી પડે, તેને મેથડ્સ આપવી પડે, એના ફંક્શન આપવા પડે, એની ઇવેન્ટ્સ આપવી પડે અને ત્યાર પછી એ ક્લાસ માટે ઓબ્જેક્ટ ક્રિએટ કરી શકાય છે. એવી રીતે અહીંયા કામ થઈ શકે છે. ઓકે, બીજું ઓબ્જેક્ટનો બીજો જે ફાયદો છે તે કોઈ એક ઇન્ડિવિડ્યુઅલ પાર્ટને, કોઈ એક જ ભાગને તમે વધારે સારી રીતે કોડિંગ એનું કરી શકો છો અને એ કોડિંગ કર્યા પછી તમારે આખી એપ્લિકેશન સાથે એ તમારો જે ભાગ છે એને જોડી દેવાનું કામ બહુ સરળ થઈ જાય છે. એટલે શરૂઆતની અંદર નો ડાઉટ આ એનો ડિસએડવાન્ટેજ પણ છે કે શરૂઆતની અંદર જ્યારે તમે પ્રોગ્રામિંગ કરતા હો તો એ વખતે તમને થોડુંક અઘરું પણ પડે, પણ એક વખત તમારી પાસે ઘણા બધા મોડ્યુલ્સ ભેગા થઈ જાય, ઘણી પ્રોપર્ટીઝ, ઘણા બધા જેને કહેવાય કે મેથડ્સ થઈ જાય, ત્યાર પછી તમારે જે ઓબ્જેક્ટ સાથે મેનિપ્યુલેશન કરવાનું, ત્યાર પછી જે તમારે લેંગ્વેજ સાથે કામ કરવાનું છે એ કામ તમારું એકદમ જેને કહેવાય ઈઝી બની જાય છે. એનો ફાયદો છે. એનો ગેરફાયદો બીજો એ પણ છે કે જ્યારે કોઈ એક નવી વ્યક્તિ તમારા કોડિંગ સાથે જોડાય તો એ વખતે એને જરા આ બધું સમજવું, એની હાયરાર્કી કેવી રીતે કામ કરે છે ક્લાસની અને ઓબ્જેક્ટની, કેવી રીતે એ થોડું અઘરું બને છે. એ એનો મેઇન પ્રોબ્લેમ છે. પણ કોઈ એવી વ્યક્તિ કે જે ખાસ કરીને પ્રોગ્રામિંગ સાથે સંકળાયેલી હોય એને સમજતા બહુ વાર ના લાગે, 2-3 દિવસની અંદર એ પોતાનું કામ કરી શકે. તો અહીંયા આપણે એ જોવાનું છે કે મિત્રો કેવી રીતે ક્લાસ બની શકે છે. ક્લાસ કેવી રીતે બની શકે છે તો એના માટે ક્રિએટિંગ સિમ્પલ ક્લાસ મોડ્યુલ. તો અહીંયા તમારે શું કરવાનું છે? સૌથી પહેલા VBA પ્રોજેક્ટની અંદર જવાનું છે અને ઇન્સર્ટ ની અંદર જઈ અને તમારે કોઈ એક ક્લાસ મોડ્યુલ ઇન્સર્ટ કરવાનું છે. જોઈએ આપણે કેવી રીતે થઈ શકે. અહીંયા આગળ તમારે ડેવલપર મોડમાં જતા રહેવાનું છે અને ડેવલપર મોડની અંદર તમારો આ જે પ્રોજેક્ટ છે એના ઉપર રાઈટ ક્લિક કરી અને ઇન્સર્ટમાં જઈને પણ ક્લાસ મોડ્યુલ આપી શકો. અહીંયા ઇન્સર્ટ મોડ્યુલમાં પણ તમને ક્લાસ મોડ્યુલ ઇન્સર્ટ કરવા મળશે. તો અહીંયા એક તમે ક્લાસ મોડ્યુલ તમે ઇન્સર્ટ કર્યું કહેવાશે, બરોબર છે. આ ક્લાસ મોડ્યુલની પ્રોપર્ટીનું આ ક્લાસ મોડ્યુલનું નામ શું છે એની પ્રોપર્ટી વિન્ડોમાં તમે બતાવી શકો અથવા તો ડિફોલ્ટ નામ class1 છે, તમે એને બદલી શકો, તમે એને યુ કેન ચેન્જ ઇટ. અચ્છા, અહીંયા તમે કોઈ એક ક્લાસ એડ કરી દીધો. ચલો અહીંયા એનું નામ આપણે આપીએ છીએ CLS કસ્ટમર ક્લાસ. અચ્છા, CLS શા માટે મૂકીએ છીએ એમ તો આપણને ખબર પડે કે આ ઓબ્જેક્ટ આ જે છે તે નામ કોનું છે? ક્લાસનું નામ છે અને આ નામ શેનું છે? તો ઓબ્જેક્ટનું નામ છે. એટલા માટે આપણે અહીંયા ક્લાસ જે છે એને આગળ નિશાની સાથે આપણી પોતાની નિશાની ક્લાસ CLS કસ્ટમર અને C કેપિટલ કર્યો એટલે તમને તરત ખ્યાલ આવે કે ભાઈ હવે જે નામ શરૂ થાય છે, હવે જે નામનો ભાગ છે તે આ ક્લાસના નામનો ભાગ છે. તો આ ક્લાસનું નામ શું થઈ ગયું? CLS કસ્ટમર. આ ક્લાસનું નામ થઈ ગયું CLS કસ્ટમર. ઓકે, હવે પબ્લિક નેમ એઝ અ સ્ટ્રિંગ ઇન ફિગર 2 ની અંદર દર્શાવ્યું છે તે પ્રમાણે જનરલ. અચ્છા, ફિગર 2 ની અંદર પબ્લિક શું નામ આપવાનું છે વેરિયેબલનું? પબ્લિક નેમ એઝ અ સ્ટ્રિંગ ઇન ફિગર 2. ક્યાં આગળ લખવાનું છે? શીટ 1 ની અંદર. અચ્છા, ક્લાસની અંદર લખીએ. ક્લાસની અંદર સોરી, પબ્લિક. એટલે મિત્રો અત્યાર સુધી જે કંઈ પણ સ્ટેટમેન્ટ શીખ્યા એ બધા જ સ્ટેટમેન્ટ તમે આ ક્લાસની અંદર પણ વાપરી શકશો. અને એટલા માટે અત્યારે ત્યાં સુધી જેટલા આગળનું VBA આપણે શીખતા હતા ત્યાં સુધી મેં ક્લાસની કોઈ વાત નથી કરી તમને, અને એટલા માટે જ નથી કરી કે અહીંયા આગળ હવે જે આખો કન્સેપ્ટ છે એ બધો સાથે લઈને ચાલવાનો છે. પ્રોગ્રામિંગના તમામ કન્સેપ્ટને આપણે પહેલા શીખી ચૂક્યા છીએ અને હવે આ પ્રોગ્રામિંગના તમામ કન્સેપ્ટને આપણે ક્લાસ સાથે એને જોડવાના છીએ એમ કહી શકાય. પબ્લિક, હવે મારે તમને પબ્લિક સમજાવવાની અહીંયા જરૂર ના પડે. નેમ એઝ સ્ટ્રિંગ એટલે અહીંયા તમારા કોઈ એક ક્લાસ ડિક્લેર કર્યો અને એ ક્લાસની અંદર કોઈ એક ક્લાસ ડિક્લેર કર્યો અને ક્લાસની અંદર એક સ્ટેટમેન્ટ લખ્યું તમે પબ્લિક એઝ અ સ્ટ્રિંગ. ઓકે, we can use now this class module in any module standard or class in workbook. For example,
create the object name as a class module. એટલે હવે હવે આ જે ક્લાસ મોડ્યુલ છે તૈયાર થઈ ગયું, એ ક્લાસ મોડ્યુલનો ઓબ્જેક્ટ ક્રિએટ કેવી રીતે કરવાનો એના માટે હું તમારી સાથે વાત કરીશ. તો એમાં તમારે એક નવો કીવર્ડ આવશે, એઝ ન્યू નામનો કીવર્ડ આવશે. કયો કીવર્ડ આવશે? એઝ ન્યू. ડાયમેન્શન ઓ કસ્ટમર એઝ અ ક્લાસ નેમ. અચ્છા, અહીંયા શીટ 1 ની અંદર તમારે જતા રહેવું પડશે. શીટ 1 ની અંદર જતા રહેવું પડશે અને ત્યાં આગળ એના ડિક્લેરેશન ની અંદર તમારે સપોઝ કે શીટ 1 ના પેલામાં લખવું પડશે. શું લખવું પડશે? તો ડાયમેન્શન ઓ, એટલે આ ઓ કસ્ટમર એટલે ઓબ્જેક્ટ કસ્ટમર, પેલું સીએલએસ કસ્ટમર એટલે ક્લાસ કસ્ટમર. આ ક્લાસનો આ ઓબ્જેક્ટ છે એમ જોડવા માટે અહીંયા આગળ ઓ કસ્ટમર એઝ ન્યू એવું લખવું પડશે. એઝ ન્યू CLS customer. Create an object from the class module માંથી જ object create કરવાનો. Okay.
ઓકે, એઝ અને ન્યૂ વચ્ચે જગ્યા નથી રાખવાની, અરે સોરી જગ્યા રાખવાની છે. એઝ ન્યૂ ક્લાસ કસ્ટમર, એટલે તમે અહીંયા આગળ શીટ 1 માટે એક ઓબ્જેક્ટ ક્રિએટ કર્યો, ઓ કસ્ટમર નામનો ઓબ્જેક્ટ તમે ક્રિએટ કર્યો. અહીંયા આગળ જગ્યા, આ જે બુક છે એની અંદર જગ્યા નથી મૂકેલી એટલે મેં નહીં મૂકી, એટલે મને અચ્છા એઝ ન્યૂ કરીને તમારે એને ડિક્લેર કરવું પડશે. અચ્છા, સેટ કસ્ટમર નેમ, ઓ કસ્ટમર ડોટ નેમ. હવે બરોબર સમજો, ઓબ્જેક્ટ તમે એક વેરિયેબલ ડિક્લેર કર્યું હતું કોની પાસે? ક્લાસ પાસે. બરોબર ધ્યાન આપજો, એક વેરિયેબલ ક્લાસ પાસે ડિક્લેર કર્યો હતો. આ વેરિયેબલ આ ક્લાસનો તમે એક ઓબ્જેક્ટ ક્રિએટ કર્યો, ત્યાં આગળ શીટની અંદર આ ક્લાસનો એક ઓબ્જેક્ટ ક્રિએટ કર્યો. ઓબ્જેક્ટ ક્રિએટ કરતી વખતે તમે લખ્યું કે ડાયમેન્શન ઓ કસ્ટમર એઝ ન્યૂ CLS કસ્ટમર. એનો મતલબ એવો થયો કે કસ્ટમર નામનો જે ક્લાસ છે એનો એક ઓબ્જેક્ટ અહીંયા ક્રિએટ થયો, એટલે ક્લાસ પાસે જે નેમ નામનો વેરિયેબલ ડિક્લેર થયેલો હતો એ આપમેળે આ ઓ કસ્ટમરને પ્રાપ્ત થશે. અને આપણે એને એક્સેસ પણ કરી શકશું. અહીંયા ઓ કસ્ટમર ડોટ ઓટોમેટિક એની પ્રોપર્ટી આવી ગઈ. જુઓ તમે, અહીંયા મારે લખવાની જરૂર પડી નહીં. આ પ્રોપર્ટી ક્યાંથી આવી? ક્લાસ પાસેથી આવી. અને આ જ મહત્વનો ફાયદો છે. ડોટ નેમ ઇક્વલ ટુ ડબલ ઇન્વર્ટેડ કોમામાં સપોઝ કે જીગર. બરોબર છે? ઓકે, આપણે આ નામ લખ્યું. અને હવે પ્રિન્ટ ધ નેમ ટુ ધ ઇમિડિયેટ વિન્ડો debug.print o customer.name. અને અહીંયા debug.print શું? તો o customer dot o customer dot name, o customer dot name. અને હવે તમે જો કંટ્રોલ G કરીને તમારી ઇમિડિયેટ વિન્ડો ઓપન કરશો અને આટલો પોર્શન રન કરશો તો તમને તરત જ ત્યાં આગળ તમારું નામ પ્રિન્ટ કરો. અચ્છા, આને ફાઇલને આપણે જરા સેવ કરી દઈએ એક વખત. ફાઇલ સેવ. અહીંયાથી એક્સેલેન્ટ અને આ ફાઇલનું નામ આપી દઈએ આપણે ક્લાસ. ઓકે, ફાઇલ ક્લાસ તરીકે સેવ કરી દીધી આપણે. અને હવે આ બધું એક આપણે પ્રાઇવેટ સબમાં ડિક્લેર કરી દઈએ. સબ ક્લાસ how to apply class. એક આપણી સબ પ્રોસીજર આવી ગઈ એન્ડ સબ આવી ગયું અહીંયા. અને આ બધા અહીંયા છે, અહીંયા કાઢી નાખીએ અને આ બધા જ સ્ટેટમેન્ટ જે છે એ આપણે એક એની અંદર મૂકી દઈએ છીએ એવું બતાવીએ છીએ. અને હવે આને આપણે રન કરીશું તો શું અહીંયા જીગર નામનો વેરિયેબલની વેલ્યુ તમને જીગર ઇમિડિયેટ વિન્ડોમાં દેખાશે. એટલે કોઈ એક ક્લાસનો કોઈ ઓબ્જેક્ટ ક્રિએટ કર્યો. આ જે છે તમારો ક્લાસ છે, આ ક્લાસની અંદર વેરિયેબલ છે જ. આ ક્લાસનો વેરિયેબલ હોવાના કારણે એનો જે ઓબ્જેક્ટ ડિક્લેર કરીએ છીએ એને આપમેળે આ ક્લાસના વેરિયેબલને ઉપયોગમાં લાવવાની ક્ષમતા પ્રાપ્ત થાય છે. અને આ જે વાત છે તે ક્લાસની સૌથી અગત્યની વાત છે. આગળની વસ્તુને જરા સમજવો પ્રયત્ન કરીએ. ક્લાસ મોડ્યુલ શા માટે જનરેટ કરવા પડે? ક્લાસ મોડ્યુલ વર્સિસ ઓબ્જેક્ટ. People who are new to using classes and VBA modules often get confused between what is a class and what is an object. જે લોકો પ્રોગ્રામિંગ માટે નવા છે, જે લોકોને ક્લાસ મોડ્યુલ વિશે ખબર નથી, તે લોકો હંમેશા થોડા કન્ફ્યુઝ થાય છે. શા માટે? શેની વચ્ચે? ક્લાસ અને ઓબ્જેક્ટ વચ્ચે કન્ફ્યુઝ થતા હોય છે.
લેટ અસ લુક અ રિયલ વર્લ્ડ એક્ઝામ્પલ. કોઈ એક એક્ઝામ્પલ એને લીધેલું છે. થિંક ઓફ માસ પ્રોડ્યુસ્ડ આઇટમ લાઈક અ કોફી મગ. ખૂબ જ મોટા પ્રમાણમાં ઉત્પાદન કરતી. શેનું ઉત્પાદન કરે છે? કોફીના ગ્લાસ એટલે કોફીનો જે મગ આવે તેનું ઉત્પાદન કરતી કોઈ એક કંપની છે. અ ડિઝાઇન ઓફ મગ ઇઝ ક્રિએટેડ ફર્સ્ટ. સૌથી પહેલા શું ક્રિએટ કરવામાં આવ્યું? આ જે મગ છે એની ડિઝાઇન કેવી હશે? Then thousands of coffee mugs are created from the design. અને આ ડિઝાઇન પ્રમાણે ઘણા બધા એને કહેવાય કે મગ્સનું ઉત્પાદન પ્રોડક્શન કરવામાં આવ્યું. This is similar how the class module and object work. આવી જ રીતે ક્લાસ મોડ્યુલ અને ઓબ્જેક્ટ કામ કરે છે. સૌથી પહેલા કોઈ એક ડિઝાઇન નક્કી કરવામાં આવે છે અને એ ડિઝાઇન પ્રમાણે ઘણા બધા ઓબ્જેક્ટ ક્રિએટ કરાય. એટલે ક્લાસ કસ્ટમર એ ડિઝાઇન છે અને ઓબ્જેક્ટ કસ્ટમર એ ક્લાસ માટે ઓબ્જેક્ટ ક્રિએટ કરેલા છે. એટલે the new keyword in the VBA, what we create a object from the class module. એટલે ન્યુ નામનો જે કીવર્ડ છે, અત્યાર સુધી આપણે એઝ કીવર્ડ તો ભણતા હતા, પણ આ એઝ કીવર્ડ ની સાથે એક નવો કીવર્ડ આપણે જોડીએ છીએ એઝ. અરે ન્યુ નવો કીવર્ડ જોડીએ છીએ એઝ ન્યુ. એટલે ઓબ્જેક્ટ જ્યારે ક્રિએટ કરવાનો હોય ત્યારે તમારે ન્યુ કીવર્ડ લગાવવું પડે, એવું બરોબર ધ્યાન આપવાનું. ડાયમેન્શન ઓ આઇટમ, ઉદાહરણ તરીકે ડાયમેન્શન ઓ આઇટમ as new class 1, dimension o customer as CLS customer, dimension call as new customer. Okay, we don't use new with items such as workbooks, worksheets. જ્યારે આપણે શીખતા હતા એ વખતે as સાથે new શબ્દનો ઉપયોગ કરતા નતા. કારણ new શબ્દનો ઉપયોગ કરવાથી ક્લાસ હોય તો જ તમે એમાં new શબ્દનો ઉપયોગ કરી શકો છો. રાઇટિંગ અ કોડ in a class module is almost the same as writing code in normal module. સાદા મોડ્યુલ ની અંદર આપણે જે રીતે કામ કરતા હોઈએ એવી જ રીતે કોડ તમારા ક્લાસ મોડ્યુલ ની અંદર પણ લખવામાં આવે છે. It is how this code is used. It is how this code is used which is very different. આ કોડને કેવી રીતે ઉપયોગમાં લેવાય છે તે વધારે સમજવાની બાબત છે. Let us look at the two main difference between the class and normal module. This often causes confusion among new users. Difference 1. How the modules are used. પહેલો તફાવત એ છે કે જો તમે સબ ફંક્શન અથવા તો તમારા સબ રૂટીન્સ ને ઉપયોગમાં લેવા માંગો છો ક્લાસમાંથી, તો તમારે તેને સૌથી પહેલા ક્લાસની અંદર બનાવવા જરૂરી છે. સૌથી પહેલા તમારા ક્લાસમાં બનાવવા જરૂરી છે. ઉદાહરણ તરીકે તમે ધારણા કરો કે પ્રિન્ટ કસ્ટમર નામનું એક સબ રૂટીન છે. એક સબ રૂટીન ક્લાસની અંદર છે અને એક સબ રૂટીન નોર્મલની અંદર, એટલે કે આપણે સાદી રીતે જે પ્રોગ્રામ લખતા હતા એની અંદર પડેલું છે. તો અહીંયા તમે ક્લાસનું મોડ્યુલ સબ રૂટીન જે છે તે CLS કસ્ટમર ક્લાસનું મોડ્યુલ જે છે તે તમારે ક્લાસની અંદર લખવું પડશે. આ ક્લાસની અંદર તમારે આ મોડ્યુલ લખવું પડશે. સેમ્પલ આઉટ પ્રિન્ટ કસ્ટમર જોઈએ આપણે કેવી રીતે કામ થાય છે. તો હવે સપોઝ કે અહીંયા જઈએ. હવે ક્લાસની અંદર બરોબર ધ્યાન આપજો. ક્લાસની અંદર એક સબ રૂટીન લખીએ છીએ, સબ પ્રિન્ટ કસ્ટમર. ક્લાસની અંદર આપણે એક સબ રૂટીન લખ્યું પ્રિન્ટ કસ્ટમર અને એની અંદર જઈને લખ્યું કે debug.print sample output. debug.print print ડબલ ઇન્વર્ટેડ કોમા. અહીંયા આપણે ક્લાસમાંથી આ મોડ્યુલ રન થાય છે એમ બતાવવા માટે આઉટપુટ ફ્રોમ ક્લાસ, આઉટપુટ ફ્રોમ ક્લાસ એવું લખીએ છીએ. આઉટપુટ ફ્રોમ ક્લાસ એમ લખીએ છીએ આપણે આની અંદર. બરોબર છે? ઓકે, એની ઇન્સેન્ટિવ. અને હવે આવું જ એક મોડ્યુલ જે છે, સોરી અહીંયા PRINT શાર્દુલભાઈ લખવામાં બહુ ભૂલો કરે છે. પ્રિન્ટ. હવે નોર્મલ ની અંદર જતા રહીએ. નોર્મલ મોડ્યુલ એટલે
શીટ વાળું મોડ્યુલ જે આપણે અત્યાર સુધી ઉપયોગમાં લાવતા હતા તે મોડ્યુલ. એની અંદર તમારે પ્રિન્ટ કસ્ટમર નામનું નવું મોડ્યુલ મૂકવું પડશે. ઓકે, સબ રૂટીનમાં પ્રિન્ટ કસ્ટમર અને સબની અંદર આવી ગયા. ફરી પાછું એનું એ જ debug ડોટ પ્રિન્ટ ડબલ ઇન્વર્ટેડ કોમામાં આઉટપુટ ફ્રોમ સિમ્પલ મોડ્યુલ. આઉટપુટ ફ્રોમ સિમ્પલ મોડ્યુલ. તમે જોયું તે પ્રમાણે પ્રિન્ટ કસ્ટમર નામનું સબ રૂટીન ક્લાસની અંદર પણ સેમ છે અને પ્રિન્ટ કસ્ટમર નામનું સબ રૂટીન તમારા નોર્મલ મોડ્યુલની અંદર પણ સેમ છે. બંનેમાં કોઈ જ ફરક નથી, બરોબર છે. પણ જ્યારે તમે આ ઓબ્જેક્ટ ક્રિએટ કરશો ત્યારે એને કંઈ જ કરાવવાની જરૂર પડશે નહીં. ઉદાહરણ તરીકે અહીંયા તમે ક્લાસનો એક ઓબ્જેક્ટ ડિક્લેર કરેલો જ છે. તો અહીંયા તમારે debug ડોટ પ્રિન્ટ લખવાની જરૂર નહીં પડે. શું લખવાની જરૂર પડશે? ઓ કસ્ટમર ઓફ ડોટ પ્રિન્ટ કસ્ટમર. ઓ કસ્ટમર ડોટ પ્રિન્ટ કસ્ટમર, ફક્ત અને ફક્ત આટલું જ. ઓ કસ્ટમર ડોટ પ્રિન્ટ કસ્ટમર એટલે આ જે મોડ્યુલ, આ જે ક્લાસ ઓબ્જેક્ટ ક્રિએટ કર્યો એની અંદરથી આઉટપુટ આવશે એવું બતાવવાનો પ્રયત્ન અહીંયા કરવામાં આવે છે. અને એની અંદર સાથે આપણે આપણું નામ જોડી લઈએ, એમ્પરસન STOMER ડોટ નેમ, કે જે આપણે ક્લાસની અંદર ડિક્લેર કર્યું હતું તે. તો અહીંયા મેસેજ બોક્સ મૂકી દઈશ. મેસેજ બોક્સ અને અહીંયા કરી દઈશું. હવે જો ઓ કસ્ટમરની અંદરથી એ પ્રિન્ટ કસ્ટમર નામનું મોડ્યુલ લેશે અને એની સાથે આપણા ઓબ્જેક્ટ તરીકે જે આપણે જીગર આપ્યું હતું તે આપણે અહીંયા આગળ બંને સાથે પ્રિન્ટ કરીને આવશે. એટલે તમે અહીંયા જુઓ બે અલગ અલગ મોડ્યુલ છે. ચલો અહીંયા છોડી દઈએ, અહીંયા આગળ આને આટલું જ કરી દઈએ. તો જુઓ આઉટપુટ ફ્રોમ ક્લાસ આવ્યું, પણ આઉટપુટ ફ્રોમ ક્લાસ અને અહીંયા સાથે આપણે સપોઝ કે જોડી લઈએ debug ડોટ પ્રિન્ટ ઓ કસ્ટમર ડોટ નેમ. અને હવે જો તમે આ ક્લાસનું મોડ્યુલ રન કરો તો એની સાથે તમને આઉટપુટની અંદર આઉટપુટ ફ્રોમ ક્લાસ એવું પણ છપાશે. એટલે ક્લાસની અંદર પ્રિન્ટ કસ્ટમર નામનું મોડ્યુલ હતું એ અહીંયા રન થયું અને સાથે સાથે એનું તમે નામ સાથે તમે જીગર પણ છાપી દીધું. ઓકે, પણ આ જે પ્રિન્ટ કસ્ટમરનું મોડ્યુલ છે એને તમે ડાયરેક્ટલી ક્લાસ વગર પણ તમે એને સીધું જ રન કરી શકશો. તો અહીંયા સીધો તમને મેસેજ આપશે આઉટપુટ ફ્રોમ સિમ્પલ કસ્ટમર, આઉટપુટ ફ્રોમ સિમ્પલ મોડ્યુલ માંથી તમને આ આઉટપુટ પ્રાપ્ત થશે. એટલે રન કરતી વખતે તમારે એને સિમ્પલ ઓબ્જેક્ટ વગર જ રન કરવાનું છે. પણ જો તમે ઓબ્જેક્ટ ક્રિએટ કરેલો હોય, ઓબ્જેક્ટની અંદરથી તમારે કરવું હોય તો તમે આ કામ કરી શકો. અચ્છા, ઠીક છે, આગળ જઈએ. હવે બરોબર ધ્યાન આપજો મિત્રો, તમે અહીંયા આગળ એક સિમ્પલ ઓબ્જેક્ટ પણ લખ્યો,
તમે એક અહીંયા આગળ સિમ્પલ ઓબ્જેક્ટ પણ લખ્યો અને એક જે બાબત લખી તે ક્લાસ વાળો ઓબ્જેક્ટ પણ લખ્યો, ક્લાસ વાળું મોડ્યુલ પણ લખ્યું અને સિમ્પલ મોડ્યુલ પણ લખ્યું. તો અહીંયા આગળ VBA બંને વેરિયેબલ અથવા તો બંને જે ઓબ્જેક્ટ દ્વારા જે ક્રિએટ થયું તે અને મોડ્યુલ દ્વારા જે ક્રિએટ થયું તે બંને માટે વેરિયેબલ્સને અને એ ક્લાસના મોડ્યુલ્સને અલગ અલગ ટ્રીટ કરે છે. ભલે તમારા પાસે બંનેના નામ સરખા હોય છતાં પણ તમને બંને એ એક સાથે એક સરખી રીતે ક્રિએટ કરી આપે છે. એટલે સપોઝ કે અહીંયા તમે સ્ટુડન્ટ નેમ નામનો એક ક્લાસ વેરિયેબલ લેવા માંગો છો, બરોબર છે, અને ક્લાસ મોડ્યુલમાંથી પણ સ્ટુડન્ટ પબ્લિક સ્ટુડન્ટ ટી નેમ એઝ અ સ્ટ્રિંગ તમે વેરિયેબલ લો. તો અહીંયા આગળ સ્ટુડન્ટ નેમ નામનો જે વેરિયેબલ છે એની કિંમત અને સ્ટુડન્ટ નેમ વગરની કિંમત બંનેને એ અલગ અલગ રીતે ક્રિએટ કરશે. અહીંયા શું લખ્યું છે જુઓ, બરોબર સાંભળજો. For the normal module variable, there is only be a one copy of this variable in our application. એટલે આજે સાદી રીતે તમે જે લખ્યું છે સ્ટુડન્ટ નેમ, એના માટે સ્ટુડન્ટ નેમ માટે એ એક જ કોપી રાખે છે. For the class module, a new copy of variable student name is created each time a new object is created. જેટલા વખત તમે કોઈ ઓબ્જેક્ટ ક્રિએટ કરશો એ દરેક વખતે સ્ટુડન્ટ નેમ ના વેરિયેબલને દરેક ઓબ્જેક્ટ માટે અલગ અલગ રીતે ક્રિએટ કરશે. એટલે સ્ટુડન્ટ 1 નામનો એક ઓબ્જેક્ટ ક્રિએટ કરીને તમે જો એની અંદર લખો કે સ્ટુડન્ટ 1 ડોટ સ્ટુડન્ટ નેમ, તો કંઈક જુદી વેલ્યુ આવશે, અને સ્ટુડન્ટ 2 ડોટ સ્ટુડન્ટ નેમ એ કંઈક જુદી વેલ્યુ આવશે. એટલે કોઈ એક ક્લાસ ક્રિએટ કરો, એની અંદર એક વેરિયેબલ મૂકી દો, અને જો તમે એ બધા જ વેરિયેબલને એક સાથે તમે ડિક્લેર કરો તો દરેક ઓબ્જેક્ટ માટે દરેક વેરિયેબલ અલગ અલગ તે ડિક્લેર કરશે. એટલે આમ તો જોવા જઈએ તો તમે ઘણા બધા વેરિયેબલ એક સાથે ક્લાસની અંદર મૂકી દો, અને પછી જો કોઈ એક ઓબ્જેક્ટ ક્રિએટ કરો તો દરેકની પ્રોપર્ટી અલગ અલગ તમે એને ઉપયોગમાં લઈ શકશો. ઉદાહરણ તરીકે સપોઝ કે અહીંયા આ જે CLS કસ્ટમરનું ઉદાહરણ હતું એને એમ રાખીએ અને એક નવું ઓબ્જેક્ટ લઈએ. અહીંયા ઇન્સર્ટ નવું ક્લાસ મોડ્યુલ. એ નવા ક્લાસ મોડ્યુલનું નામ આપણે આપી દઈએ સ્ટુડન્ટ ક્લાસ, પણ એની આગળ ક્લાસ છે એટલે ક્લાસ સ્ટુડન્ટ. આ સ્ટુડન્ટ ક્લાસ જે છે એની અંદર એક પબ્લિક સપોઝ કે રોલ નંબર એઝ integer, public student name as string, public date of birth as date of birth. આ ત્રણ વેરિયેબલ ડિક્લેર કર્યા. કયા ક્લાસમાં? સ્ટુડન્ટ ક્લાસની અંદર આ ત્રણ વેરિયેબલ ડિક્લેર કર્યા. હવે અહીંયા આગળ શીટ 1 ની અંદર હું એક નવું સબરૂટીન લખું છું. એ સબરૂટીનનું નામ સપોઝ કે આપું છું સબ એપ્લાય સ્ટુડન્ટ. આ નવા સબરૂટીનની અંદર હું કોઈ એક સ્ટુડન્ટ ક્લાસ માટે ઓબ્જેક્ટ ક્રિએટ કરું છું. નંબર 1 ઓબ્જેક્ટ સ્ટુડન્ટ ક્લાસ માટે એક ઓબ્જેક્ટ સ્ટુડન્ટ 1. એટલે અહીંયા સૌથી પહેલા dimension student 1 as new, તમારા ઓબ્જેક્ટ નું નામ CL સ્ટુડન્ટ ક્લાસ સ્ટુડન્ટ, બરોબર છે. એક બીજો ઓબ્જેક્ટ ક્રિએટ કરું છું dimension student 2 as new CL સ્ટુડન્ટ. બરોબર મિત્રો, ધ્યાન આપજો. હવે જે ત્રણ વેરિયેબલ મેં સ્ટુડન્ટ ક્લાસની અંદર ડિક્લેર કર્યા પબ્લિકલી, એ ત્રણ વેરિયેબલ રોલ નંબર, સ્ટુડન્ટ નેમ અને ડેટ ઓફ બર્થ, એ ત્રણ વેરિયેબલ જે છે તે આ સ્ટુડન્ટ ક્લાસના જે ઓબ્જેક્ટ ક્રિએટ કર્યા એના માટે આપમેળે ક્રિએટ થઈ જશે, અને દરેક વખતે એ દરેકની વેલ્યુ અલગ અલગ તમે એને ટ્રીટ કરી શકશો. એટલે આ ક્લાસનો ફાયદો છે. એક વખત ક્લાસ ડિક્લેર કર્યો તો એ ક્લાસ માટે તમે ઓબ્જેક્ટ ક્રિએટ કર્યો તો ઓટોમેટિક એ ક્લાસના ત્રણ વેરિયેબલ દરેક ઓબ્જેક્ટ માટે અહીંયા તમારા માટે
ક્રિએટ થઈ શકશે. એટલે અહીંયા તમે એમ પણ લખી શકશો student1 ડોટ તરત જ આવી છે રોલ નંબર તમે જોઈ શકો છો અહીંયા 3 3 આપણે આવી જ જાય છે student1 ડોટ ડેટ ઓફ બર્થ રોલ નંબર અને સ્ટુડન્ટ નેમ સપોઝ કે રોલ નંબર. એ રીતે ST2 માટે પણ તમને ઓટોમેટિક આ 3 3 વેરિયેબલ પ્રાપ્ત થઈ જશે. એટલે જેટલા ઓબ્જેક્ટ ક્રિએટ કરશો એટલે દરેકે દરેક વેરિયેબલ કહેવાનો મતલબ આ છે. જેટલા ઓબ્જેક્ટ ક્રિએટ કરશો એ દરેકે દરેક માટે અલગ અલગ વેરિયેબલ ક્રિએટ થઈ જશે. હવે દરેકે દરેક ક્લાસ માટે એટલે આ જે વેરિયેબલ ક્રિએટ કર્યા એ બધા મેમ્બર વેરિયેબલ કહેવાય. ક્લાસ માટે જે કંઈ પણ આ સ્ટુડન્ટ ક્લાસ માટે આપણે જે 3 વેરિયેબલ ડિક્લેર કર્યા, સ્ટુડન્ટ ક્લાસ માટે જે આ 3 વેરિયેબલ ડિક્લેર કર્યા એને મેમ્બર વેરિયેબલ કહેવાય. તો જેવી રીતે મેમ્બર વેરિયેબલ ડિક્લેર કરી શકો છો તેવી રીતે દરેકે દરેક ક્લાસ માટે એની મેથડ્સ પણ તમે ક્રિએટ કરી શકો છો. એ દરેકે દરેક માટે તમે એની ઇવેન્ટ્સ પણ ક્રિએટ કરી શકો છો અને આ ઇવેન્ટની અંદર રહીને તમે એનું કોડિંગ પણ લખી શકો છો. એટલે મેમ્બર વેરિયેબલ થઈ ગયા, પ્રોપર્ટી થઈ ગઈ, મેથડ થઈ ગઈ અને ઇવેન્ટ્સ થઈ ગઈ. તો ક્લાસ પાસે આ ચાર વસ્તુ હોય છે. મેથડ્સ હોય, વેરિયેબલ્સ હોય, એની પ્રોપર્ટીઝ હોય અને એની ઇવેન્ટ્સ હોય. એની પ્રોપર્ટી એટલે જે ઓબ્જેક્ટ ક્રિએટ કર્યો છે એની સ્ટ્રિંગ. હવે એ સ્ટ્રિંગ ઉપર તમે જે કંઈ પણ ફંક્શન લખો અને જે કંઈ પણ કામ કરો એ એની પ્રોપર્ટી થઈ જાય. તમે તમારી રીતે નવું મોડ્યુલ બનાવી શકો અને તમે એને કામ કરાવી શકો. તો ક્લાસ મોડ્યુલનો કોડ જે છે તે મેમ્બર વેરિયેબલ તરીકે પણ હોઈ શકે. એ મેં તમને સમજાવવા પ્રયત્ન કર્યો. અને એની પ્રોપર્ટીને તમે ઉપયોગમાં પણ લાવી શકો. અહીંયા તમે એરે પણ ડિક્લેર કરી શકો. સપોઝ કે અહીંયા તમે એમ લખો તો અહીંયા સ્ટેટ1 ની અંદર જો મેં આ જે છે અહીંયા student1 તો અહીંયા student2 લખવાની જરૂર ના પડે. સપોઝ કે અહીંયા મેં અહીંયા ડિલીટ કરી દઉં અને અહીંયા st1 ઓફ અહીંયા ઓફ કરીને લખી દઉં કે 10. તો મિત્રો st1 આ અહીંયા st1 નામનો એક ઓબ્જેક્ટ ક્રિએટ થયો, પણ આ st1 નામના ઓબ્જેક્ટના એરે 10 એરે, દરેક એલિમેન્ટ પાસે 3 વેરિયેબલ. સપોઝ કે હું અહીંયા એમ લખું, અહીંયા હવે મારે લખવાની થોડી પદ્ધતિ બદલી નાખવી પડશે. હવે મારે લખવાની પદ્ધતિ એરેને ધ્યાનમાં રાખવું પડશે. ક્લાસ તો હતો જ, પણ ક્લાસની સાથે હવે મારે શું જોઈન કરવું પડશે? એરે જોઈન કરવું પડશે. એટલે મારે આ રીતે લખવું પડે. સપોઝ કે student1 of 1, 1 ડોટ ફરી પાછા આવી ગયા આટલે સુધી આવી ગયા આપણે. ડેટ ઓફ બર્થ, નંબર, રોલ નંબર 3 માટે. અહીંયા જો તમે એમ લખો student2 ડોટ તેના માટે પણ એટલે એરે ડિક્લેર કર્યો એટલે કોઈ એક વેરિયેબલ ડિક્લેર કર્યો એટલે ક્લાસ માટે ઓબ્જેક્ટ ક્રિએટ કર્યો. તો એ ક્લાસની અંદર જેટલા વેરિયેબલ હતા એ વેરિયેબલ માટે અહીંયા જે ઓબ્જેક્ટ ક્રિએટ કર્યો એરે પ્રકારનો કર્યો અને એ ઓબ્જેક્ટના દરેકે દરેક એલિમેન્ટ પાસે આ 3 વેરિયેબલ એટલે કે 3 પ્રોપર્ટી હશે. એનું નામ, એનો રોલ નંબર અને ડેટ. તમે 100 ક્રિએટ કરવા હોય તો 100 ક્રિએટ કરી શકો, 200 ક્રિએટ કરવા હોય તો 200 ક્રિએટ કરી શકો. તો એક સરસ ઉદાહરણ અહીંયા અથવા આપવા દ્વારા મેં તમને એને સમજાવવા પ્રયત્ન કર્યો છે. એટલે એરે ડિક્લેર કરી દો તો તમારું કામ ત્યાંથી સરળ થઈ જાય છે. અચ્છા, આગળ વાત કરીએ જરા. આને જરા સ્ટોપ કરવું પડશે. આ મીટિંગ અત્યારે અહીંયા અટકાઈ દઈએ છીએ. આગળનો વિડીયો નેક્સ્ટ લેક્ચરમાં આવી જશે.